આજની પ્રાર્થના પણ જુદી જ છે, નવી। वंदना के इन स्वरों में एक स्वर मेरा मिला लो, एक स्वर मेरा मिला लो। जब हृदय का तार बोले, जब हृदय का तार बोले, श्रृंखला के बंद खोले, श्रृंखला के बंद खोले। शहीदों के इन शीशों में एक शीश मेरा मिला लो, एक शीश मेरा मिला लो। वंदना के इन स्वरों में एक स्वर में। જો હૃદયથી તાર આપણો બોલતો હોય ત્યારે પ્રાર્થના સફળ થઈ ગણાય કે ખરેખર આપણે હૃદયથી જો જોડાઈએ પ્રાર્થના જોડે, તો ખરેખર હૃદયથી જો આપણે પ્રાર્થના જોડે જોડાઈએ ત્યારે એમ કહેવાય છે કે ને કે જો જામનગરનું હર્ષદ ભાટિયા ગામ છે, અહીંયા હરસિદ્ધિમાં બેઠા છે, અને ઉજ્જૈનમાં જ્યારે હરસિદ્ધિમાંની આરતી થતી હોય ત્યારે બેયની આરતી સાથે જ થતી હોય, કેમ કે વિક્રમાદિત્યને માતાજીએ વરદાન આપ્યું હતું કે ભલે વિક્રમાદિત્યને ઉજ્જૈન લઈ ગયો હતો, પણ જગડુસા શેઠે માતાજીને અહીં બેસાડ્યા હતા, તો માતાજીએ વરદાન આપ્યું હતું કે બે જગ્યાએ હું સાથે હોઈશ। તો બેયની આરતી સાથે થાય છે, બે ભક્તોનું એણે માન રાખ્યું છે, પણ ભક્તોનું માન ક્યારે રહે છે કે બે ભક્ત એવા હતા। તો આપણે પણ બીજું કંઈ નહીં તો પ્રાર્થના બોલાતી હોય ત્યારે ખરેખર જો મનથી આપણે પ્રાર્થના સાથે જોડાયેલા, જબ હૃદય કા તાર બોલે, શ્રૃંખલા કે બંધ ખોલે। આ શ્રૃંખલા તો બહુ અલગ વસ્તુ છે। શ્રૃંખલા કેટલા પ્રકારની હોય, કેટલાય પ્રકારની શ્રૃંખલા હોય। તો પ્રાર્થનાની શ્રૃંખલા જ્યારે હૃદયના તાર સાથે જોડાય છે ને ત્યારે એક અલૌકિક વાતાવરણ પેદા થાય, અને ત્યારે ગાનારને, પ્રાર્થના બોલનારને હૃદયના ભાવમાં એક ભાવ અલગ પેદા થાય છે, દેશની રક્ષા માટેનો। શહીદો કે ઇન શીશો મેં, શીશ મસ્તક, એમ કે જે શહીદ બને છે એના મસ્તકમાં મારું મસ્તક જોડાય, એવી મારી પ્રાર્થના, એવી મારી મનોકામના। તો કંઈ નહીં તો દેશમાં હું એટલો ભાગ લઈ શકું, દેશના માટે બલિદાન આપી શકું। પ્રાર્થના એક અલગ વસ્તુ છે, પ્રાર્થના આત્માનો ખોરાક છે એમને એમ કહેવાતું નથી। ખરેખર જ્યારે આત્માથી આપણે પ્રાર્થના સાથે જોડાઈએ છીએ ત્યારે આપણને પણ ખબર નથી હોતી કે આપણે કઈ, એમ કહેવાય છે ને કે આગળ ઋષિમુનિઓ આસન દ્વારા, મુદ્રાઓના આસન દ્વારા, યોગ દ્વારા હિમાલય ફરી આવતા, એ કોઈ ખોટી વસ્તુ નથી। પ્રાણાયામ જો તમારું અધિકમાં અધિક આત્માના અનુરૂપ જો જોડાઈ જશે ને સંધાન, તો તમે મનમાં બેઠા બેઠા, ભલે તમારું શરીર અહીંયા છે પણ બેઠા બેઠા તમે દુનિયાની યાત્રા કરી આવો છો, ભગવાનને પણ મળી આવો છો। આટલું બધું યોગનું મહત્ત્વ છે। તો યોગ એ પ્રાર્થનાની સાથે જ જોડાયેલો છે। જો બંને વસ્તુ સાથે જોડાઈ જાય ને પ્રાર્થનાની સાથે, યોગ અને આત્મા, તો એ કહેવા માટે આઈ એમ સ્પીચલેસ, એ કહેવા માટે શબ્દો જ નથી। જય સરસ્વતી માં।